હવામાન વિભાગની આગાહી અનુસાર 18 થી 22 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ. અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. તો રાજ્યમાં 255.7 mm સામે 388.6 mm વરસાદ. મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ થશે. હાલમાં રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. હજુ 5 થી 6 દિવસ વરસાદ ન થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ત્રેવીસ થી 28 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની સંભાવના. જુલાઈ આસપાસ મહેસાણા, પાટણ, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 70 સેન્ટીમીટરનો વધારો થયો. ડેમની સપાટી વધતા આકાશી નજારો સામે આવ્યો. ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી. સાબર ડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો. 990ની જગ્યાએ 995 ભાવ નક્કી કરાયો. પ્રતિ કિલો ફેટે 5 રૂપિયાનો વધારો જાહેર. સાબર ડેરીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે કહ્યું, હાલ પશુપાલકો પરના કેસ પાછા ખેંચાવાની શક્યતા ઓછી. ધવલસિંહને ડેરી અને અમારા વચ્ચે શું અવરોધ છે ખબર નહીં. શામળ પટેલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર પ્રહાર કરતા કહ્યું, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આવ્યા અને ઉશ્કેરીને જતા રહ્યા. ડેરીની આજુબાજુ ક્યાંય પથ્થર નહોતા તો ક્યાંથી આવ્યા. ટોળાની આડમાં કેટલાક અસામાજિક તત્વો પણ ઘૂસ્યા હતા. દૂધના ભાવ વધારાની જાહેરાત બાદ પણ સાબરકાંઠામાં પશુપાલકોનો વિરોધ યથાવત. ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના પંથકમાં દૂધ બંધ. સાબરકાંઠામાં પશુપાલકોના આંદોલનને લઈ વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું, કોંગ્રેસ પહેલાથી જ પશુપાલકોની સાથે રહી છે. સૌથી પહેલા અમે ભાવફેર માટે રજૂઆત કરી હતી. રેલી કાઢી કલેક્ટરને ભાવફેર મુદ્દે રજૂઆત કરી હતી. પશુપાલકોના આંદોલનને લઈ સાબરકાંઠા એસપીએ કહ્યું, દૂધના ટેન્કરોને પોલીસ બંદોબસ્ત અપાયો. કેટલાક લોકો રસ્તા પર દૂધ ઢોળી રહ્યા છે. દૂધના ટેન્કરોના વાલ્વ ખોલનાર સામે કાર્યવાહી થશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી જાહેર. બીજા અઢી વર્ષની ટર્મ માટે 22 જુલાઈએ GCMMFની ચૂંટણી યોજાશે. ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી થશે. 18 દૂધ ડેરીઓના ચેરમેન મતદાન કરશે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ પર ભાજપ નેતા જયરાજ પરમારે કટાક્ષ કર્યો. કહ્યું, કોંગ્રેસને તબેલામાં રૂપાંતરિત કરવાનો યશ રાહુલ ગાંધીને જાય છે. આમાં રાહુલ ગાંધીનું કંઈ ચાલતું નથી. મેળાઓને લઈ નિયમોમાં છૂટછાટ સાથે સરકારે મંજૂરી આપી. જિલ્લા કલેક્ટરોને છૂટછાટ માટે સત્તા આપી. મેળા માટે 90 દિવસ માટેનું લાયસન્સ મળી શકશે. અગાઉ સમય મર્યાદા 60 દિવસની હતી. ફિક્સ પેની નીતિમાં ફેરવિચારણાની માંગને લઈ ભારતીય મજદૂર સંઘે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. ફિક્સ પેની નીતિ 5 વર્ષથી ઘટાડી 2 વર્ષ કરવામાં આવી. રાજકોટના સરકારી તબીબોને લઈ કોંગ્રેસે કહ્યું, આ મુદ્દો માત્ર રાજકોટ પૂરતો નથી, આખા ગુજરાતનો છે. આરોગ્યની બાબતમાં આ ખૂબ ગંભીર બાબત. તબીબો ભાજપના મળતિયાઓના જ લાગતા વળગતા છે. અમદાવાદમાં ગેરવર્તણૂક કરનાર 2 બાઉન્સર એજન્સીને દંડ ફટકારાયો. મીડિયાકર્મી સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. ડોક્સિન સર્વિસીસ, શક્તિ પ્રોટેક્શન ફોર્સને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો. ખેડાના મહુધા નગરપાલિકા વિસ્તારમાં કોલેરા ફેલાયો. એક અઠવાડિયામાં 40થી વધુ કેસ નોંધાયા. દરરોજ સરેરાશ 3 થી 4 કેસ નોંધાય છે.
દૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં ભળતા હાલાકી. આણંદ ઉમરેઠ નગરપાલિકાએ સીસીટીવી લગાવ્યા. કચરો ફેંકનાર વેપારી રહીશો સામે કાર્યવાહી કરાશે. નગરપાલિકા દ્વારા દંડ વસૂલવામાં આવશે. ભરૂચમાં જાહેરમાં કચરો નાખનારા સામે કડક કાર્યવાહી થશે. ગંદકી કરનારાને 500 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે. પાલિકાએ સેનેટરી ઇન્સ્પેક્ટરોને સોંપી જવાબદારી. મહેસાણા શહેર સ્વચ્છતામાં પાછળ ધકેલાયું. 26મા ક્રમે રહેલું મહેસાણા આ વર્ષે 92મા ક્રમે ધકેલાયું. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા છતાં પરિણામ શૂન્ય. બનાસકાંઠા વન વિભાગે થરાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો. વિધાનસભા અધ્યક્ષ સંકલ્પ ચૌધરીના અધ્યક્ષ સ્થાને 15,000 વૃક્ષો વાવવામાં આવ્યા. મોરબી માળિયા નજીક આવેલ પીપળિયા બ્રિજ બંધ થતા લોકો જોખમી રસ્તે જવા મજબૂર. માળિયા પાસેનો બ્રિજ ભારે વાહનો માટે બંધ થતા 50 કિલોમીટરથી વધુનો ધક્કો. જામનગરમાં નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. ટેક્સ વેરો ભરવા છતાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. પીવાનું પાણી ગંદુ આવતું હોવાથી લોકોના આરોગ્યને ખતરો. સ્થાનિકોની ઉગ્ર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટ્રક ચાલકની વ્યથા. બ્રિજ પરથી ટ્રકને હજુ હટાવાઈ નથી. ટ્રક માલિકે સંદેશ ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી વ્યથા. કહ્યું વડોદરાના કલેક્ટર આણંદ જવાનું કહે છે, આણંદના કલેક્ટર વડોદરા જવાનું કહે છે. અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવનારને નોટિસ અપાઈ. રાણીપમાં રોડ બનાવ્યા બાદ કપચીનું પડ ઉખડી જતા નોટિસ. વિજય ઇન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટરને નોટિસ. 4 કરોડના ખર્ચે બનેલ વ્હાઇટ ટોપિંગ રોડની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. અમરેલી ખાંભાના મોટા બારમણ ગામ નજીક પાણીની ટાંકી ધરાશાયી. 7 ગામને પાણી પૂરું પાડતી ટાંકી ધરાશાયી થતા લાખો લીટર પાણી ઢોળાયું. ગીર સોમનાથના ઉનાનો વધુ એક બ્રિજ જર્જરિત. 1984માં બનેલા પુલ પર રેલિંગ પણ નથી. રૂપીણ નદીના બ્રિજ પરથી વિદ્યાર્થી ભરેલી બસ પસાર થાય છે. ખખડધજ બ્રિજને કારણે અકસ્માતનું જોખમ. નસવાડી તાલુકાના તણખલાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા 4 બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ થતા રોષ. તણખલામાં મોટા વાહનો આવતા બંધ થતા વેપારીઓ ચિંતિત બન્યા. નવસારી રેલવે અંડરબ્રિજ ઉપર પાણીનો પુલ લખતા કુતૂહલ. રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજ ઉપર પાણીનો પુલ લખી દેવાયું. મનપા તંત્રને જાણ થતાં લખાણ કરી રહેલ કર્મીને અટકાવ્યા. મહેસાણાના કડીમાં જોખમી પાણીની ટાંકી. કરણનગર ગામે ટાંકી જર્જરિત હાલતમાં અને ટાંકી ઉપરથી પોપડા કરી રહ્યા હોવાનો આક્ષેપ. 27 વર્ષ પહેલા બનાવાયેલી ટાંકીને સત્વરે ઉતારી લેવાની ગ્રામજનોની માંગ. છોટાઉદેપુરમાં સુખી ડેમ કેનાલની હલકી ગુણવત્તાની કામગીરીનો આક્ષેપ. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું ખેડૂતોને પાણી મળે તે માટે રિનોવેશન કરાયું. તકલાદી કામ હોય તો એજન્સી સામે પગલાં લો. વડોદરાના કારેલી બાગમાં સ્થાનિકોમાં ભારે રોષ. અક્ષતા સોસાયટીના લોકોએ રોડ પર માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ. વડોદરામાં જાગૃત નાગરિકે ખાડામાં પડવાથી બચવા પોલીસ મથકમાં અરજી કરી. હિતેશ સાગઠિયા નામના વ્યક્તિની ગટરના ઢાંકણા અને ખાડામાં પડતા બચાવવા અરજી.